Good morning, everybody. Let's read Baral Vinay Mandir Kushiagir in Standard 12th, Unit 5. Read 2. In poem, No Men Are Foreign. Written by James Kirkup. અહીંયા મેન MAN નું બહુવચન થયું છે મેન MEN ફોરેન એટલે કે પરદેશી મેન એટલે કે માણસ નો મેન આર ફોરેન કોઈ માણસ પરદેશી નથી પોએમના રચયિતા કોણ છે તો કે જેમ્સ કર્કપ કે કવિ તેઓ એક લેખક વર્ણનકાર કે જે પ્રવાસનું વર્ણન કરે છે એવા તેમણે આ પોએમને રચી છે કે તેઓ નો મેન આર ફોરેન કે જેમ્સ કર્કપ દ્વારા તેઓ એક પોએટ પ્લેવરાઇટ નોવેલિસ્ટ એન્ડ અ ટ્રાવેલર એપ્રિલ 23 1918 તેમનો જન્મ 23 એપ્રિલ 1918ના રોજ થયો હતો. તેઓ એક પોએટ પ્લેવરાઇટ નાટકો લખતા હતા, નોવેલિસ્ટ નવલકથાઓ અને તેઓ એક ટ્રાવેલર હતા, મુસાફરી કરી રહ્યા હતા અને તેમણે 30થી વધુ સંખ્યામાં તેમણે પુસ્તકો લખ્યા છે, નોવેલ લખી છે, નવલકથાઓ, નાટકો, કવિતાઓ તેમણે લખી છે અને તેમણે અહીંયા નો મેન આર ફોરેન પોયમમાં તેમણે ટૂંકમાં જે આપણે સાર દર્શાવી દઈએ છીએ કે તેમાં ઇમ્પોર્ટન્સ શું છે, અગત્યનું શું છે વિદ્યાર્થી મિત્રો, કે જે આપણે આગળ જે પોયમ ભણ્યા છે કે જેમાં બ્લાઇન્ડ ડેફ ફિશ એક સિમ્બોલિક પ્રકારની પોયમ હતી, જ્યારે સનરાઇઝ ઓન ધ કાંચનજંઘા તે કોઈ નેચર પોયમ હતી. અહીંયા જે વર્ણન કર્યું છે કવિએ જેમ્સ કર્કપે કે નો મેન આર ફોરેન તો કેવા પ્રકારનો પોયમ છે તો કે પીસફુલ પોયમ છે, શાંતિદાયક છે, પીસ કે જે ઇટ ઇઝ અ પીસ પોયમ ધેટ મેનલી ટોક્સ અબાઉટ ઇક્વાલિટી, યુનિવર્સલ બ્રધરહુડ. ઇમ્પોર્ટન્સ શું છે આ પોયમની અંદર કે જે અહીંયા કવિએ કે જે મુખ્યત્વે માનવના મૂલ્યોની જાણકારી, ભાઈચારા, સદભાવના કે જે ઇક્વાલિટી એક સમાન એમ કે જે દરેક વ્યક્તિ કે જે એક સમાન છે, અને યુનિવર્સલ બ્રધરહુડ, યુનિવર્સલ એટલે કે વૈશ્વિક, બ્રધરહુડ એટલે કે ભાવના, કે વૈશ્વિક ભાઈચારાની ભાવના, જે સદભાવના છે તે અને પરસ્પર સ્નેહની વાતો કરવામાં આવી છે કે જે અહીંયા કોઈ રાષ્ટ્રવાદ, કોમવાદ, શત્રુતાના કે જે વાતો નથી કરવામાં આવી. જોન કર્કપ કહે છે કે સૌ માનવીઓ આપણા પોતાના જ છે, આખું વિશ્વ આપણો પરિવાર છે તથા સમસ્ત પૃથ્વી આપણી માતૃભૂમિ છે. અહીંયા જે પોયમની અંદર ખાસ શબ્દો બંને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઇક્વાલિટી અને યુનિવર્સલ બ્રધરહુડ. ઇમ્પોર્ટન્સ શું છે, ઇન્ટ્રોડક્શન ટુ ધ પોયમમાં આપણે જોઈએ. ટાઇટલ આપ્યું છે કે નો મેન આર ફોરેન, means no man belong to another country. The poet wants to say that all men are same and all men are equal. કોઈ માણસ પરદેશી નથી, તેનો અર્થ એવો થાય છે પોયમમાં કે દરેક માણસ બિલોંગ ટુ અનધર કન્ટ્રી, કોઈ બીજા દેશમાં માનતો નથી. ધ પોએટ વોન્ટ્સ ટુ સે ધેટ, કવિ કહે છે કે કહેવા ઈચ્છે છે કે દરેક માણસ, ઓલ મેન આર સેમ, દરેક માણસ મનુષ્ય સમાન છે, ઓલ મેન આર ઇક્વલ, દરેક મનુષ્ય એક સમાન છે, કે જે અહીંયા દર્શાવ્યું છે. એન્ડ સેકન્ડ આપણે ટાઈપમાં જોઈએ. નેક્સ્ટ, ઇન ધીસ પોયમ ધ પોયમ વોન્ટ્સ ટુ પ્રમોટ ધ કન્સેપ્ટ ઓફ યુનિવર્સલ બ્રધરહુડ, કે અહીંયા કવિ આ કાવ્યમાં તે જે પ્રમોટ એટલે આગળ વધારવું કન્સેપ્ટ કે જે યુનિવર્સલ બ્રધરહુડનો, કે જે વૈશ્વિક સદભાવના, ભાઈચારાની લાગણીનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. In this poem, the poet wants to tell us that everyone in this world is same. કે અહીં આ કાવ્યમાં કવિ આપણને જણાવે છે કે કહે છે કે દરેક વિશ્વમાં દરેક વ્યક્તિ એક સમાન છે. ઓલ પીપલ, ઓલ મેન આર સેમ, દરેક લોકો, દરેક મનુષ્યો એક સરખા છે. ધે ઇટ, લાઈવ, ડાય એટ ધ સેમ વે વી ડુ, આપણે જેમ કરીએ છીએ તેઓ જીવે છે, એ જમે છે, એ રહે છે અને મૃત્યુ પણ આપણી જેમ જ તેઓ પામે છે. એવરીવન ગેટ્સ ધ બ્લેસીસ ઓફ નેચર લાઇક એર, વોટર, સનશાઇન, લેન્ડ એક્સેટ્રા ઇક્વાલિટી, કે દરેક વ્યક્તિ
જે આશીર્વાદ સ્વરૂપ જે પ્રકૃતિ, હવા, પાણી, સૂર્યોદય, જમીન વગેરે તેમાં એક સમાનતાથી રહે છે એમ, કે જે અહીંયા દર્શાવ્યું છે કે ભિન્ન ભિન્ન અલગ અલગ કવિ દર્શાવે છે કે શરીર, વસ્ત્રો, દેશો અને એ શરીરમાં ધડકનારું જે હાર્ટ છે તે પણ એક જ છે. આપણી જેમ હાર્ટ આપણું ધડકે છે ઢાક ઢાક ઢાક, તો ફોરેનર લોકોનું પણ તે રીતે થશે, એમાં ટેક 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 એવું કશું નહોતું હોતું એમ, કે તેમની ધમનીઓમાં જે રક્ત વહે છે એમ, કે જે લોહી વહે છે તે આપણી જે સૌની ધમનીઓમાં વહી રહ્યું છે તેવું જ તેમની ધમનીઓમાં પણ લોહી વહે છે એમ. ત્યારે આપણામાં લોહી વહે ને બીજાનામાં હું પાણી વહેતું હોય એમ ના, એવું નથી હોતું. કે જેમને આપણે આપણા દુશ્મન સમજીએ છીએ તે માનવીઓ આપણા જેવા જ છે, કે બધા એક સરખા જ છે. તેમનામાં પણ લાગણીઓ છે, ગુણો છે, દુર્ગણો છે, કે જે ઇન્દ્રિયો રહેલી હોય છે. આપણામાં પણ જે છે, આપણી પાસે હાથ છે, એમની પાસે પણ હાથ છે, એ પણ પાણી પીવે છે, આપણે પણ પાણી પીએ છીએ. કે દરેક વસ્તુ કે જે એક સમાન છે એમ, ઇક્વલ છે એમ, કે જે આપણે આપણા ભાઈઓને જ આપણે વખોડવા ન જોઈએ એમ, ક્રિટિસાઇઝ ના કરવા જોઈએ, દગો ન દેવો જોઈએ. ને પૃથ્વી પર જે કંઈ પણ રહી રહ્યા છીએ એ બધા એક સમાન છે. અને વિશ્વ બંધુત્વની ભાવનાનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે, કે જે અહીંયા પોયમની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો જે શબ્દ ના આવડતા હોય તો પેન્સિલથી લખી પણ દેજો. સ્ટાર્ટ કરીએ આપણી પોયમ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. રિમેમ્બર એટલે કે યાદ રાખવું. નો મેન આર સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે કે અજાણ્યું, વિચિત્ર પણ થાય છે. નો કન્ટ્રીઝ, કન્ટ્રી એટલે કે દેશ. ફોરેન, ફોરેન એટલે કે પરદેશ, વિદેશ, પર દેશ, પર લોકો નથી કહેતા. કે યાદ રાખો, કોઈ માણસ અજાણ્યો નથી, કે કોઈ દેશ, કન્ટ્રી એ પરદેશ નથી એમ. કે યાદ રાખો, કોઈ માણસ અજાણ્યો નથી, કે કોઈ દેશ એ પરદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રીથ્સ. બીનીથ એટલે કે નીચેનું, યુનિફોર્મ એટલે કે ગણવેશ. નીચે ચિત્રમાં જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કે જે ચિત્ર આપ્યા છે, યુનિફોર્મ પહેરેલો છે. પેલા અમેરિકાનો સોલ્જર છે, સૈનિક છે. બીજો ઇન્ડિયાનો ફ્લેગ લઈને આપણો સૈનિક છે. થર્ડ કે જે જાપાનનો સૈનિક છે. કે તેમણે અલગ અલગ દેશ યુનિફોર્મ ગણવેશ તેમણે પહેર્યા છે એમ, વિવિધ પ્રકારના. સિંગલ બોડી બ્રીથ્સ, સિંગલ એટલે કે એક જ જે શરીર છે, બ્રીથ એટલે કે શ્વાસ લેવો. કે જે અહીંયા કોઈ માણસ અજાણ્યો નથી, કે કોઈ દેશ એ પરદેશ નથી એમ, વિદેશ નથી, ફોરેન નથી. કે જે બીનીધ ઓલ યુનિફોર્મ્સ બધા ગણવેશની નીચે એક જ પ્રકારનું શરીર શ્વાસ લે છે એમ. કે બધા યુનિફોર્મ્સની નીચે, ગણવેશની નીચે, પહેરવેશની નીચે એક જ પ્રકારનું સિંગલ બોડી, એક જ પ્રકારનું શરીર શ્વાસ લે છે. લાઈક અવર્સ the land our brothers walk upon is earth like this, in which we shall lie. લાઈક અવર્સ કે આપણી જેમ જ, કે જે મનુષ્યના દેહ તો ધારણ કર્યા છે, શરીર બધાના એક સમાન છે, કોઈ જાડું કાતડું, પરંતુ તેની નીચે હૃદય જે ધમકે છે તે બધાને એક સમાન છે. લાઈક અવર્સ કે આપણી જેમ જ. લાઈક અવર્સ ધ લેન્ડ, લેન્ડ એટલે કે ભૂમિ, અવર બ્રધર્સ કે આપણા ભાઈઓ, વોક્સ અપોન ચાલવું એમ, પૃથ્વી પર ચાલવું, ઇઝ અર્થ લાઈક ધીસ કે આપણી જેમ જ આપણા ભાઈઓની જમીન પણ આ પૃથ્વી પર જ રહેલી છે એમ. ઇન વિચ વી ઓલ શેલ લાય કે જેમાં લાય એટલે કે અસ્તિત્વ ધરાવવું, કે જેમાં આપણે બધા અસ્તિત્વ ધરાવીએ છીએ એમ. નેક્સ્ટ, they too aware of sun and air and water. they too તેઓ પણ એમ, કે જે કવિ દર્શાવે છે કે ફોરેનર લોકો પણ they too અવેર એટલે કે જાગૃત, અવેર ઓફ સન, સન એટલે કે સૂર્ય, એર એટલે કે હવા, વોટર એટલે કે પાણી, આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય
વોર્સ, લોંગ વિન્ટર, સ્ટારવેટ્સ. ધે ટુ તેઓ પણ કે જે આપણી જેમ જ સૂર્ય, પૃથ્વી અને પાણીથી જીવન જીવે છે. શું આપણે પાણી પીએ ને એ લોકો દૂધ જ પીને જીવે છે? ના, બધા જ લોકો એમ સર્વ આ પૃથ્વી ઉપર જે કોઈ પણ વસી રહ્યા છે તે કે જેમ જ કે તેઓ પણ આપણી જેમ જ સૂર્ય, પૃથ્વી અને પાણી હોવાથી તેઓ જીવન જીવે છે. એમ આર ફેડ બાય, ફેડ એટલે કે ખોરાક, પીસફુલ એટલે કે શાંતિથી, હાર્વેસ્ટ એટલે કે ફસલ, ઉપજ, પાક જે આપણે લણીએ છીએ તે, બાય વોર્સ, વોર એટલે કે યુદ્ધ, લોંગ વિન્ટર, લોંગ એટલે કે લાંબુ, વિન્ટર એટલે કે શિયાળો, સ્ટારવેડ એટલે કે ભૂખે મરવું. એમ કે જે આ ચિત્રમાં પણ આપણે જોઈએ કે જ્યારે પુષ્કળ અનાજ પાકતું હોય અને તેની ફસલની લણણી થતી હોય, આપણે બધા ખેડૂતના દીકરાઓ જાણે જ છે કે તે અહીંયા દર્શાવવામાં છે આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટારવેડ, કે જે લાંબા એવા શિયાળાના કે લાંબા એવા શિયાળાના વોરથી, યુદ્ધથી, સ્ટારવેડ એટલે કે ભૂખ્યું એમ, ભૂખે મરવું એમ, કે જે ભૂખ્યા એવા તેઓ પણ શાંતિથી ઉપજનું સિંચન કરે છે. એમ કે જે ફસલનું સિંચન કરે છે, લણણી કરે છે. એમ ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. ધેર હેન્ડ્સ આર અવર્સ, કે તેઓના હાથ, તેઓના હાથ આપણી જેમ જ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, ઇન ધેર લાઇન્સ વી રીડ, અને તેમના હાથની રેખાઓ, લીટીઓ કે જે રેખાઓમાંથી આપણે વાંચી શકીએ છીએ કે તેઓના હાથ આપણી જેમ જ છે અને તેમના હાથની રેખાઓને આપણે પણ વાંચી શકીએ છીએ. કે અ લેબર, લેબર એટલે કે શ્રમિક, મજૂર, નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, અને આ શ્રમિકો પણ આપણાથી જરા પણ ડિફરન્ટ નથી, આપણાથી જરા પણ જુદા જ નથી, અલગ જ નથી. કે જે આપણે પણ જે લેબર કાર્ય અહીંયા કરીએ છીએ, શ્રમ કાર્ય કરે છે, તેઓ પણ ત્યાં શ્રમ કાર્ય કરે છે. કે આપણી જેમ જ આપણી પાસે જેમ બે હાથ છે એમની પાસે પણ બે હાથ છે. એમ કે તેમને હાથ આપણા જેવા જ છે, તેમના લોકોના, ફોરેન લોકોના. કંઈને ચાર ચાર હાથ નથી, એક માથા ઉપર હોય ને બે સાઈડમાં હોય ને એક પાછળ હોય ને એવું નથી હોતું. એમ કે તેઓના હાથ આપણી જેમ જ છે, તેમના હાથની રેખાઓમાંથી પણ આપણે પણ તે વાંચી શકીએ છીએ, અને એ શ્રમિકો, મજદૂરો આપણાથી જરા પણ જુદા જ નથી, એમ ડિફરન્ટ નથી, અલગ નથી. એમ રિમેમ્બર they have like hours that wake or sleep. Remember they have eyes like ours. કે રિમેમ્બર યાદ રાખો, they have eyes like ours, કે યાદ રાખો કે જે તેમની પાસે પણ આપણી જેમ જ આંખો છે. આપણે જેમ આંખોથી જોઈએ છીએ એ લોકો પણ આંખોથી જુએ છે. એમ કે રિમેમ્બર they have eyes like ours, કે યાદ રાખો કે તેમની પાસે પણ આપણી જેમ જ આંખો છે. ધેટ અવેક, વેક એટલે કે જાગવું, જેનાથી તેઓ જાગે છે. એમ ઓર સ્લીપ, અને તે સૂવે છે, ઊંઘે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ, સ્ટ્રેન્થ એટલે કે તાકાત, વોન બાય લવ, વોન એટલે કે જીતવું, વિનનું વોન થયું છે, કે જે અહીં દર્શાવે છે કવિ કે યાદ રાખો કે તેમની પાસે પણ આપણી જેમ જ આંખો છે, જેનાથી તેઓ જાગે છે અને સૂવે પણ છે, અને તેમની જોડે તાકાત પણ છે કે જેનાથી કે જેને પ્રેમથી જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. એવરી લેન્ડ, એવરી એટલે કે દરેક, લેન્ડ એટલે કે ભૂમિ, પૃથ્વી, લેન્ડ ઇઝ કોમન, કોમન એટલે કે સરખું, કોમન લાઈફ કે મનુષ્યનું જીવન એક સરખું છે. કે દરેક ભૂમિખંડ પર સરખું મનુષ્યનું જીવન છે, માનવ જીવન છે. ધેટ ઓલ કેન રિકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. રિકગ્નાઇઝ એટલે કે ઓળખવું, વાકેફ કરવું,
એન્ડ અન્ડરસ્ટેન્ડ સમૂહ, જેને આપણે દરેક જણ ઓળખી અને સમજી શકીએ છીએ. કે જે આપણે અહીંયા નીચેના ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ કે યાદ રાખો કે આપણી જેમ જ તેમની પણ પાસે પણ આંખો છે, હાથ છે, જેના વડે તેઓ જાગે છે અને સૂવે છે, અને તેમની જોડે તાકાત પણ છે કે જેને પ્રેમથી જીતી શકાય છે. દરેક ભૂમિખંડ પર કે સરખું માનવ જીવન છે કે જેને દરેક જણ ઓળખી અને સમજી પણ શકે છે. લેટ અસ રિમેમ્બર, લેટ અસ રિમેમ્બર, whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispose betray condemned. Let us remember, let us, ચાલો, લેટ એટલે કે ચાલો, લેટ અસ કે ચાલો આપણે યાદ કરી લઈએ. વેન એવર જ્યારે જ્યારે, એમ વી આર ટોલ્ડ કે જ્યારે જ્યારે આપણને કહેવામાં આવે છે કે ચાલો આપણે યાદ કરી લઈએ, કે જ્યારે જ્યારે આપણને કહેવામાં આવે છે કે ટુ હેટ અવર બ્રધર્સ, હેટ એટલે કે ધિક્કારવું. ની જે ચિત્રમાં પણ જોઈ શકો, અહીંયા એક ગન લઈને આર્મી મેન ઊભા છે, કે જ્યારે જ્યારે પણ આપણને કહેવાય છે કે આપણે આપણા જ ભાઈઓને ટુ હેટ અવર બ્રધર્સ, કે આપણે આપણા ભાઈઓને ધિક્કારવા જોઈએ. ઇટ ઇઝ અવર સેલ્વ્સ ધેટ વી સેલ ડિસ્પોઝિસ, ડિસ્પોઝિસ એટલે કે પ્રતિકાર કરવો, કે જ્યાં ડિસ્પોઝિસ બેટ્રાય એટલે કે દગો દેવો, દગો કરવો, કન્ડેમ્ન એટલે કે ક્રિટિસાઇઝ કરવું, વખોડવું, કે જે અહીંયા આપણે જ ડિસ્પોઝિસ એટલે કે નિર્વાસિત કરવું, પ્રતિકાર કરવો, કે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે લેટ અસ રિમેમ્બર વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ, ઇટ ઇઝ અવર સેલ્વ્સ, કે જ્યારે પણ આપણને કહેવાય છે કે કહેવામાં આવે છે કે આપણે જ આપણા ભાઈઓને ધિક્કારવા જોઈએ, કે તેના થકી તો આપણે પણ પોતાને જ નિર્વાસિત કરીએ છીએ, એમ આપણે તેને દગો દઈએ છીએ અને પોતાની જ નિંદા કરીએ છીએ, આપણે પોતે જ તેને વખોડીએ છીએ. રિમેમ્બર, વી વુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર. રિમેમ્બર એટલે કે યાદ રાખો, વી વુ ટેક એટલે કે લેવું, આર્મ્સ એટલે કે હાથ, અહીંયા શસ્ત્રો પણ લઈ શકાય એમ, આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, કે યાદ રાખો આપણે જે એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ, ઉઠાવીએ છીએ. યાદ રાખો કે વી વુડ ટેક્સ આર્મ્સ, આર્મ્સ એટલે કે શસ્ત્રો, અગેન્સ્ટ ઇચ અધર, યાદ રાખો કે આપણે જે એકબીજા પર શસ્ત્રો ઉગામીએ છીએ. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ, ડિફાઇલ એટલે કે દૂષિત કરવું, પ્રદૂષિત કરવું, સ્પોઇલ કરવું, ટેન્ટ કરવું. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ, હ્યુમન એટલે કે મનુષ્ય, પૃથ્વી, કે યાદ રાખો કે આપણે કે જે એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ, તો આપણે સમસ્ત મનુષ્યો કે જે આ ભૂમિ છે કે જેને આપણે દૂષિત કરીએ છીએ. એમ અવર હેલ્સ ઓફ ફાયર, અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. અવર હેલ્સ, હેલ એટલે કે નર્ક, અવર હેલ્સ ઓફ ફાયર, ફાયર એટલે કે અગ્નિ, ધુમાડા, એન્ડ ડસ્ટ એટલે કે ધૂળ, આઉટરેજ કે જે આપણે હિંસક રીતે નિર્દોષ તેનું ઉલ્લંઘન કરવું, આઉટરેજ એટલે કે ઉલ્લંઘન કરવું, ઇનોસન્સ એટલે કે નિર્દોષતા. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર, એર એટલે કે હવા, ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, દરેક જગ્યાએ આપણી પોતાની જ, કે આપણા હેલ સમાન કે આપણા નર્ક સમાન અગ્નિ, ધૂળ, ધુમાડા વગેરે નિર્દોષતાનું ઉલ્લંઘન કરે છે. કે આપણા નર્ક સમાન જે ધુમાડા છે, ધૂળ છે, તે આપણી નિર્દોષતાનું ઉલ્લંઘન કરે છે, કે જે પ્રત્યેક વ્યક્તિ એમ એવરીવેર અવર ઓન, કે જે પ્રત્યેક જગ્યાએ ઉપસ્થિત છે અને જે આપણા પોતાના છે, અવર ઓન કે જે આપણા પોતાના છે. કે આપણે નર્ક સમાન જે અગ્નિ, ધૂળ, ધુમાડા વગેરે નિર્દોષતાનું ઉલ્લંઘન કરે છે અને જે પ્રત્યેક જગ્યાએ ઉપસ્થિત છે અને આપણી જે
પોતાની જ છે, પર ઓવર્સ ઓન. રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ. અહીંયા નીચે ચિત્રમાં પણ તમે જોઈ શકો કે દરેક દેશના વિવિધ દેશના અલગ અલગ લોકો રહે છે એમ, કે તેના વિશે વર્ણન કર્યું છે એમ કે રિમેમ્બર યાદ રાખો, નો મેન આર ફોરેન, કે કોઈ માણસ પરદેશી નથી, એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ, અને કોઈ માણસ પરદેશી નથી અને કોઈ પણ દેશ કે જે વિદેશી નથી. અહીંયા કવિ જેમ્સ કર્કપ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થી મિત્રો ખાસ કે આ પોએમની અંદર ખાસ બે શબ્દો યાદ રાખવાના છે કે જે ઇક્વાલિટી, એક સમાનતા દર્શાવી છે કવિએ, અને સેકન્ડ યુનિવર્સલ બ્રધરહુડ. આપણે વસુધૈવ કુટુંબકમ પણ કહી શકીએ કે જે અહીંયા કવિએ રાષ્ટ્રવાદ, કોમવાદ, શત્રુતાને જે વિશે દૂર કરીને એમ અહીંયા કવિ દરેક મનુષ્યોને કે જે આપણા પોતાના જ છે અને આખું વિશ્વ આપણો પરિવાર છે અને તથા સમગ્ર ભૂમિ આપણી માતૃભૂમિ છે, કે જે અલગ અલગ નામ, શરીર, વસ્ત્રો, દેશો વચ્ચે ધડકનારું જે હૃદય એક જ છે, એ હૃદયમાં કે જે ધમનીઓમાં લોહી, બ્લડ વહી રહ્યું છે તે એક સમાન જ છે, એક જ રંગનું છે. કે જેમને આપણા દુશ્મન સમજીએ ને તે માનવીઓ આપણા જેવા જ છે અને તેમનામાં પણ આપણા લાગણીઓ છે, તેમનામાં પણ ગુણો દુર્ગુણો છે, આપણામાં જેમ હોય તેમ તેમનામાં પણ છે. કે કવિ જેમ્સ કિર્કપ કે જે આપણને આ વિશ્વને અને તેમાં વસતા તમામ મનુષ્યને એક જ પ્રકારની દ્રષ્ટિએ નિહાળવા જોઈએ, કે જેવી રીતે આપણે આપણા પરિવારને નિહાળીએ છીએ તે રીતે. જ્યારે પણ તમે કોઈને ધિક્કારો છો અથવા તો તમારામાં ધિક્કારની ભાવના જાગે છે અથવા તો જગાડવામાં આવે છે, તે હકીકતમાં તમે તમારા પોતાના જ અનુભવેલી ધૃણા પર ધિક્કાર કરો છો. કવિ અહીં કે જે યુનિટીથી, ઇક્વાલિટી અને યુનિવર્સલ બ્રધરહુડની વાત કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ તૈયાર કરજો પોયમ, અગત્યનું છે બોર્ડમાં. અસ્તુ.